નમસ્કાર. ચાલો આજે આપણે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના એક ખૂબ જ ઊંડાણપૂર્વકના પુસ્તક સ્વાદ કે નામ પર અખાદ્ય ભક્ષણના સારાંશને સમજીએ. આ સમજૂતીનું શીર્ષક છે ચાખના મોંમાં અખાદ્ય ભક્ષણ. આ પુસ્તક આપણને એ સમજાવે છે કે કેવી રીતે ફક્ત જીભના સ્વાદ પાછળ ભાગતા ભાગતા આપણે એવી વસ્તુઓ ખાવા લાગીએ છીએ જે ખરેખર તો આપણા શરીર માટે ખાવા લાયક જ નથી. તો આપણી આજની આ સફરમાં આપણે 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. આપણે સમસ્યા ક્યાંથી શરૂ થાય છે ત્યાંથી માંડીને એના એક ખૂબ જ શક્તિશાળી અને જીવનભર કામ લાગે એવા ઉકેલ સુધી પહોંચીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. અને આપણી વાતની શરૂઆત એક ખૂબ જ ગંભીર પણ આપણા પોતાના જ બનાવેલા એક સંકટથી કરીએ, સ્વાસ્થ્યનું સંકટ. જો મોટાભાગે આપણે શું કરીએ છીએ? મોંઘા હેલ્ધી કહેવાતા ખોરાક પાછળ ભાગીએ છીએ. પણ જે સાવ પાયાની વાત છે, એટલે કે ખાવાની અને રાંધવાની સાચી રીત, એને જ આપણે ભૂલી જઈએ છીએ. અને અહીંયા જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે. શું આપણે લાંબા ગાળાના પોષણ પર ધ્યાન આપીએ છીએ કે પછી જીભના બે ઘડીના ચટાકા પર? આપણે તીખા તળેલા મસાલા નાખીને ખોરાકનો અસલી સ્વાદ તો મારી નાખીએ છીએ, પણ એનાથી પોષણનું શું થાય છે એ વિચાર્યું ક્યારે? અને આનું પરિણામ શું આવે છે? આપણું પેટ તો ભરાઈ જાય છે, એમાં કોઈ શંકા નથી, પણ શરીર અંદરથી ખોખલું રહી જાય છે. જે જરૂરી પોષક તત્વો છે એ તો રસ્તામાં જ નાશ પામે છે, અને ઉપરથી આપણી પાચન શક્તિ પણ દિવસે દિવસે નબળી પડતી જાય છે. તો પછી આ બધું થાય છે શા માટે? આ કોઈ સામાન્ય ભૂખ નથી. ચાલો હવે એના મૂળ કારણને સમજીએ આપણા બીજા વિભાગમાં. આ એક વ્યસન છે. આચાર્યજી આના માટે એક ખૂબ જ સચોટ શબ્દ વાપરે છે, ચટોરાપણું. હવે ચટોરાપણું એટલે શું? એ ફક્ત ભૂખ નથી, એ એક તીવ્ર તલબ છે. તીખા, તળેલા, મસાલેદાર સ્વાદ માટેની એક અદમ્ય ઈચ્છા છે જે આપણને કાબૂમાં રાખી શકતી નથી. અને આ વાતને ખૂબ જ સચોટ રીતે સમજાવતા તેઓ કહે છે કે આ ચટોરાપણું છે ને એ એક નશા જેવું જ છે. બીજા કોઈપણ વ્યસનની જેમ એ ધીરે ધીરે આપણા સ્વભાવનો જ એક ભાગ બની જાય છે, અને જીભ વારંવાર એ જ તીવ્ર સ્વાદની માંગણી કરતી રહે છે. તો આ વ્યસનને બળ કોણ પૂરું પાડે છે? કઈ એવી વસ્તુઓ છે જે આપણા ભોજનને બગાડી રહી છે અને આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે? ચાલો હવે 3 સફેદ દુશ્મનોને ઓળખીએ. સૌથી પહેલો દુશ્મન છે મીઠું. હવે સમજો, શરીરને કુદરતી ક્ષારની જરૂર હોય છે, જે આપણને શાકભાજી અને ફળોમાંથી મળી જ રહે છે. પણ આપણે જે ઉપરથી પેલું સફેદ પ્રોસેસ્ડ મીઠું નાખીએ છીએ ને, એને આપણું શરીર એક ઝેર જેવું માને છે, અને એને પેશાબ અને પરસેવા દ્વારા બહાર ફેંકવા માટે સતત મહેનત કરતું રહે છે. બીજો દુશ્મન છે તીખા ગરમ મસાલા. હા, જીભને બહુ સારા લાગે છે, પણ એ આપણા પેટ અને આંતરડાની નાજુક દિવાલો પર જાણે એસિડનું કામ કરે છે. એ આપણી પાચન ગ્રંથિઓને અંદરથી બાળી નાખે છે અને કઠોર બનાવી દેશે. અને ત્રીજો સફેદ દુશ્મન ખાંડ. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આપણા શરીર પાસે પોતાની જે એક જાદુઈ ફેક્ટરી છે. એ અનાજ, ફળ, શાકભાજી આ બધી વસ્તુઓમાંથી એને જેટલી જરૂર હોય એટલી ખાંડ જાતે જ બનાવી લે છે. તો પછી સવાલ એ થાય કે જો શરીર પોતાની જરૂરિયાતની ઉત્તમ ખાંડ જાતે જ બનાવી લેતું હોય, તો આપણે ઉપરથી આ પ્રોસેસ્ડ ખાંડ શા માટે ઉમેરીએ છીએ? આનાથી થાય છે શું કે દૂધ અને ફળોનો જે કુદરતી હળવો મીઠો સ્વાદ છે એ મરી જાય છે, અને આપણે જરૂર કરતાં અનેક ગણું વધારે ખાઈ લઈએ છીએ. ફક્ત વસ્તુની જ વાત નથી, આપણે જે રીતે રસોઈ બનાવીએ છીએ ને એ પણ એક બહુ મોટી સમસ્યા છે. ચાલો એને સમજીએ. આપણે બધા એક શબ્દથી પરિચિત છીએ, સોંધાપણ. પેલી તળવાથી કે શેકવાથી જ મસ્ત સુગંધ આવે, જે કડકપણું આવે, જેમ કે ગરમાગરમ ભજીયા, પૂરી કે પરાઠા. આ જ છે સોંધાપણ, જે આપણને લલચાવે છે. પણ આ સોંધાપણની પાછળ એક બેવડું સંકટ છુપાયેલું છે. એક તો તળવાની પ્રક્રિયા ખોરાકમાંથી લગભગ બધા જ પોષક તત્વોનો નાશ કરી દે છે, અને બીજું એ એટલું સ્વાદિષ્ટ લાગે છે કે આપણે ભાન ભૂલીને જરૂર કરતાં ઘણું વધારે ખાઈ લઈએ છીએ, ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં. સારું, તો સમસ્યાઓ તો ઘણી બધી જોઈ લીધી. હવે વાત કરીએ એના ઉકેલની. અને ઉકેલ ખૂબ જ સરળ છે, જે આપણી જૂની પરંપરાઓમાં જ છુપાયેલો છે. એક બહુ જૂની અને ઊંડી કહેવત છે, પાણી ખાવું જોઈએ અને રોટલી પીવી જોઈએ. તમને લાગશે કે આ તો ઉલટું છે, પણ આ એક વાક્યમાં જ સંપૂર્ણ પાચનનું રહસ્ય છુપાયેલું છે. ચાલો આનો અર્થ સમજીએ. પાણી ખાવું એટલે કે પાણીને એકસાથે ગટગટાવી ન જોવું.
એને ધીરે ધીરે ઘૂંટડે ઘૂંટડે પીવું, જેથી મોઢાની લાળ એમાં બરાબર ભળે. અને રોટલી પીવી એટલે રોટલી કે કોઈ પણ નક્કર ખોરાકને એટલો બધો ચાવો કે એ મોઢામાં જ પ્રવાહી જેવો બની જાય. આપણું અડધું પાચન તો મોઢામાં જ થઈ જવું જોઈએ. પણ આપણે શું કરીએ છીએ? સમય બચાવવા માટે ફટાફટ 2-4 વાર ચાવીને કોળિયો પાણી કે દાળ સાથે ગળે ઉતારી દઈએ છીએ. આ તો જાણે આપણે જાતે જ આપણા પેટ સાથે દુશ્મની કરી રહ્યા છીએ. યાદ રાખો, પેટમાં દાંત નથી હોતા. અને આ બધી વાતો આપણને એક અંતિમ અને સૌથી શક્તિશાળી સિદ્ધાંત તરફ લઈ જાય છે. ખબર છે, આપણો પહેલો ડૉક્ટર કોણ છે? આપણી પોતાની જીભ. કુદરતે એને એવી શક્તિ આપી છે કે ઓળખી શકે કે શરીર માટે શું સાચું છે અને શું ખોટું. પણ આપણે મસાલા અને તીખા તળેલા સ્વાદના નશામાં એની આ શક્તિને બુઠ્ઠી કરી દીધી છે. એટલે જ કહેવાયું છે કે દરેક વ્યક્તિ પોતાનો ડૉક્ટર છે. જો આપણે આપણી જીભના ચટાકા પર કાબૂ મેળવી લઈએ અને ખાવાના આ સાદા નિયમોનું પાલન કરીએ તો સ્વાસ્થ્યની ચાવી આપણા પોતાના હાથમાં આવી જાય છે. કોઈ બીજા ડૉક્ટરની જરૂર જ ના પડે. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ છે કે આપણે આપણી દૃષ્ટિ બદલવાની છે. જીભના ક્ષણિક સ્વાદ પાછળ ભાગવાને બદલે શરીરના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે જે શાશ્વત જ્ઞાન છે એને અપનાવવાનું છે. યાદ રાખજો, સાચું સ્વાસ્થ્ય સ્વાદમાં નહીં પણ સમજદારીમાં રહેલું છે.